SYBSC સેમ 3 યુનિટ 1 વેવ મિકેનિક્સ એટલે કે તરંગયંત્ર શાસ્ત્ર. અહીંયા આપણે કાલે લેક્ચર 6માં થોડીક ટેકનિકલ મિસ્ટેકના લીધે આપણે અધૂરું લેક્ચર રહી ગયું હતું. થોડુંક એક ઇક્વેશન અને એક ટૉપિક બાકી રહી ગયો હતો. એ ટૉપિકની આજે આપણે ચર્ચા કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી પૂરી કરીશું. કાલે આપણે સમજ્યા હતા કે જ્યારે કોઈ ધાતુ સપાટી ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાની અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. અહીંયા આપણે કે જો ફોટોનની આવૃત્તિ એટલે કે જે પ્રકાશ આપાત કરવામાં આવે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ત્યાં પ્રકાશ આપાત થશે નહીં. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની જરૂરી ઓછામાં ઓછી શક્તિ એટલે કે જ્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ એ ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની ઓછામાં ઓછી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો એના કરતાં એની તીવ્રતા ઓછી હોય અથવા તો આવૃત્તિ ઓછી હોય તો એ ઇલેક્ટ્રોન બહાર ફેંકી શકતા નથી. ગમે એટલા તમે લાંબા સમય સુધી એ સપાટી ઉપર એ ફોટોનની આવૃત્તિને આપાત કરવામાં આવે તો પણ ત્યાંથી ઇલેક્ટ્રોન બહાર ફેંકી શકાતો નથી. હવે અહીંયા જો પ્રોટોનની શક્તિ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની જરૂરી શક્તિ કરતાં વધુ હોય એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો આપણે ત્યાંથી શું કરશે, ઇલેક્ટ્રોન એ જે ધાતુની પ્લેટ છે એ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર ફેંકાશે અને જે પ્રોટોનની આવૃત્તિની જે શક્તિ છે એ શક્તિ એ ઇલેક્ટ્રોન શું કરશે, એની ગતિજ શક્તિમાં રૂપાંતરિત કરી અને ત્યાંથી ઇલેક્ટ્રોન ગતિ પામી અને એના સ્થાન ઉપર પહોંચી જશે. હવે અહીંયા આપણે કે અથડામણ કરતા પ્રોટોનની શક્તિ જ્યારે કોઈ ધાતુ સપાટી ઉપર શું કરશે, એ કોઈ ધાતુ સપાટી ઉપર પ્રકાશ એટલે કે શક્તિ અથવા તો આવૃત્તિ પ્રોટોનની શક્તિ અથવા તો આવૃત્તિ અથડામણ કરે તો એ અથડામણ કરતા પ્રોટોનની શક્તિ એ સમયે ત્યાં શું ફેરફાર જોવા મળે છે, તો કે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની જરૂરી ઓછામાં ઓછી શક્તિ એટલે કે જ્યારે સૌથી પહેલાં પહેલો ઇલેક્ટ્રોન બહાર ફેંકાય ત્યારે ઓછામાં ઓછી શક્તિ ઇલેક્ટ્રોનને બહાર ફેંકવા માટેની ઓછામાં ઓછી શક્તિ. બીજું કે ફોટો ઇલેક્ટ્રોન એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે અને ફોટો ઇલેક્ટ્રોન કે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એને આપણે ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકીએ છીએ. અને એ ફોટો ઇલેક્ટ્રોન એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન અને ની ગતિજ ઉર્જા અહીંયા બંનેના સરવાળાને આપણે અથડામણ કરતા પ્રોટોનની શક્તિ તરીકે ઓળખી શકાય છે. આ બંનેના શું કરવામાં આવે, સરવાળો એટલે કે જે આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં થોડીક વધારે જે ઇલેક્ટ્રોન બહાર ફેંકવાની જરૂરી એવી શક્તિ વધતા ઇલેક્ટ્રોન બહાર ફેંકાઈ જાય પછી જે પ્રોટોન આવૃત્તિ એની ઉપર આપાત થાય એ શક્તિ આપાત થાય એ શક્તિ શું કરે, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાં ફેરવાઈ જાય છે, ગ્રહણ પામે છે. કાલે આપણે આ વાત કરી હતી. એ બંનેના સરવાળાને આપણે અથડામણ કરતા પ્રોટોનની શક્તિ તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે વાત કરીએ ઇક્વેશનમાં તો કે HV0, H એટલે કે પ્લાન્ક અચળાંક પણ V એટલે કે એને V એટલે શું કીધું આપણે એને, પ્રોટોનની આવૃત્તિ. V0 એટલે કે આપણે એને શું કહી શકાય, થ્રેશોલ્ડ આવૃત્તિ. કે એટલે કે કાઇનેટિક ઉર્જા અથવા તો ગતિ ઉર્જા અને ગતિજ ઉર્જા તરીકે લેવામાં આવે છે. આ ઇક્વેશન ક્યાંથી લાવ્યા તો કે આ ઇક્વેશન આપણે અહીંયાથી જ મેળવ્યું. અથડામણ કરતા પ્રોટોનની શક્તિ અથવા તો પ્રોટોનની આવૃત્તિને શેના તરીકે ઓળખી શકાય, HV. H એ એક અચળાંક છે. ઇલેક્ટ્રોન બહાર ફેંકતા ઓછામાં ઓછી શક્તિ એટલે કે ત્યાં ઇલેક્ટ્રોન બહાર ફેંકવાની શરૂઆત કરે એની પહેલાંની આવૃત્તિને આપણે શેના તરીકે ઓળખી શકાય, HV0. V0 એટલે કે મેં તમને આગળ વાત કરી હતી એમ ક્રિટિકલ આવૃત્તિ અથવા તો એને થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખી શકાય. અને ગતિ ઉર્જાના સંજ્ઞાને કઈ સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે તો કે KE. અહીંયા આપણે
અત્યારે જે સમીકરણ લીધું એ આગળના સમજૂતી ઉપરથી જ સમીકરણ પસંદ કરવામાં આવ્યું છે. તો હવે અહીંયા HV અને HV0 બંને એક જેવા છે, તો એને આ બાજુ લાવી દઉં તો KE ઇઝ ઇક્વલ ટુ HV માઇનસ HV0 થઈ જાય સમીકરણ. અને Hને સામાન્ય કાઢી દઉં તો કે KE ઇઝ ઇક્વલ ટુ H કાઉન્સમાં V માઇનસ V0, આવું સમીકરણ સાબિત થાય. હવે V એટલે કે પ્રોટોનની આવૃત્તિ, V0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ, તો એ બંનેના ઉપરથી આપણે KEની કિંમત શોધી શકીએ. હવે અહીંયા કે ઉપરોક્ત રજૂઆતની પ્રમાણિકતા એ મોલિકન દ્વારા Hના મૂલ્યની ગણતરી કરી અને તપાસવામાં આવી છે. એક વૈજ્ઞાનિકે શું કર્યું હતું, H જે આપણે કહીએ છીએ કે H એટલે કે મહત્તમ મેક્સવેલનો જે પ્લાન્ક અચળાંક, આપણે એક અચળાંક તરીકે પણ આગળ વાત કરી હતી. તો અહીંયા એ મોલિકન દ્વારા એ Hના મૂલ્યની ગણતરી કરી અને એને તપાસવામાં આવ્યું હતું કે એ સાચી છે કે ખોટી. એ તપાસવામાં આવી જે 6.57 × 10⁻³ જૂલ પ્રતિ સેકન્ડ એ મળી, જૂલ ઇન્ટુ સેકન્ડ એ મળી કે જે Hના વાસ્તવિક મૂલ્ય બરાબર કેટલું હતું, 6.627 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ સાથે સુસંગત છે. તો બંનેની જે એકમ અને સંખ્યા જોઈએ તો બંને સરખું જ છે. કે મૌલિકને જ્યારે તપાસ કરી ત્યારે Hનું મૂલ્ય કેટલું મળ્યું અને 6.57 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ, અને Hનું જે વાસ્તવિક મૂલ્ય, પ્લાન્ક અચળાંકનું જે આપણે વાસ્તવિક મૂલ્ય કરીએ એ પણ કેટલું છે, 6.627 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે કે બંને એકબીજાને કેવા સુસંગત, બંને એકબીજાના સરખા સંગતના આધારે એના મૂલ્યો સાબિત થયા છે. તો આ પરથી આપણે કહી શકાય કે કોઈ ચોક્કસ ધાતુ માટે V0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ તથા H અચળાંક હોય છે. આથી ફોટો ઇલેક્ટ્રોન એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ અને H બંને કેવા રાખી દેવામાં આવે, અચળ. તો આપણે સાબિત કર્યું કે KE ઇઝ ઇક્વલ ટુ H કાઉન્સમાં V માઇનસ V0. આ બંનેને અચળ લઈ લઉં તો અહીંયા શું વધે, ફક્ત કે KE ઇઝ ઇક્વલ ટુ V, એટલે કે બંને એકબીજાના ઇક્વલ ટુ એટલે કે સરખા પ્રમાણમાં, સમપ્રમાણમાં હોય છે. એટલા માટે કે KE ઇન્ફિનિટિવ અથવા તો ચલે છે V, એટલે કે સરખા પ્રમાણમાં હશે. જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ KE એટલે કે ગતિજ ઉર્જા એટલે કે KE કાઇનેટિક્સ એનર્જી તીવ્રતાથી સ્વતંત્ર છે. તીવ્રતાથી કેવી છે, સ્વતંત્ર છે. કારણ કે તીવ્રતાનો વધારાના પ્રોટોનની વધારો એ પ્રોટોનની શક્તિમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. જો એની તીવ્રતા વધારે હોય તો પણ તે જ્યારે કોઈ પ્રકાશની તીવ્રતા વધારે હોય તો પણ એ પ્રોટોનની શક્તિમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ એમાં ફેરફાર તો થઈ શકતો નથી જ. તીવ્રતામાં કોઈ વધારાની શક્તિ હોય, તીવ્રતા વધારે હોય તો એના પ્રોટોનની શક્તિમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ તે ધાતુની સપાટી પર પડતા પ્રોટોનની સંખ્યામાં વધારો કરે છે. જો તીવ્રતા વધુ તો એની શક્તિમાં ફેરફાર ના થાય, પણ જ્યારે ધાતુની સપાટી ઉપર પડે ત્યારે એની સંખ્યામાં શું જોવા મળે, વધારો જોવા મળે છે. અહીંયા નેક્સ્ટ આગળ વાત કરીએ કે ફોટોઇલેક્ટ્રિક અસર એ પ્રકાશના કણ સ્વરૂપનું સમર્થન કરે છે. જે પ્રકાશનો કણ છે એ કણ સ્વરૂપનું શું કરશે, સમર્થન કરે છે. કારણ કે યોગ્ય આવૃત્તિવાળા પ્રકાશના વિકિરણનો ફોટોન કણ જ એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે છે. કે અહીંયા યોગ્ય આવૃત્તિ હોય, જેમ આપણે આગળ વાત કરી એમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ એની વિશિષ્ટ અચળ આવૃત્તિ તરીકે ઓળખી શકાય. જો એના કરતાં ઓછી આવૃત્તિ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ શકતા નથી. એટલે કે કારણ કે યોગ્ય આવૃત્તિવાળા પ્રકાશના વિકિરણોનો ફોટોન કણ જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે
છે. એટલે કે યોગ્ય આવૃત્તિ હોય તો જ એ પ્રકાશના વિકિરણો એ પ્રોટોન કણ એ પ્રોટોન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે છે. એટલે કે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ શકે છે, નહીંતર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ શકે નહીં. આ થઈ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત. એ કઈ આવૃત્તિ ઉપર કયા સિદ્ધાંત ઉપર કામ કરે, કયા વૈજ્ઞાનિકે અને કઈ સાલમાં સાબિત કરી, એના વિશેની આપણે અહીંયા વાત કરી. અહીંયા તમારે ક્વેશ્ચન પૂછાય છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવો. તો આ આખો ક્વેશ્ચન સમજાવવો પડે. તમે થોડું ઘણું જે રીતે તમને સેટ થાય એ રીતે, પણ આખો ક્વેશ્ચન આપણે અહીંયા સમજાવવો પડે. હવે અહીંયા આપણે ટોટલ કે એના આધારે આપણે એનું કે વિકિરણના ક્વોન્ટમ સિદ્ધાંતની ઉપયોગિતા આપણે 2 અસર દ્વારા સમજાવી હતી. એક કોમ્પોટન અસર અને બીજી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. તો હવે આપણે અહીંયા કોમ્પોટન અસર વિશેની વાત કરીશું કે એ અસર એ કઈ સાલમાં સાબિત થઈ અને એ અસરના લીધે આપણે શું જોવા આગળ કઈ પદ્ધતિ રીતે આપણે કામ કરે છે, એમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતે ઉત્પન્ન થાય છે. અહીંયા પણ એની જ વાત કરી. તો કે ઈસવીસન 1913માં બોહરે પરમાણુના બંધારણના વિશ્લેષણમાં થતા વર્ણપટની રેખાઓ પરને ઉદ્ગમના સમજાવવા માટેની એક શું કરી હતી, સમજાવવા માટેના વિકિરણના ક્વોન્ટમ ખ્યાલનો ઉપયોગ કર્યો. તો કે ઈસવીસન 1913માં જે બોહર પરમાણુ આપણે આવતું હતું ભણવામાં, એ બંધારણમાં એના વિશ્લેષણના આધારે એ વર્ણપટની રેખાઓમાં કઈ વર્ણપટ રેખાઓમાં ઉદ્ગમ સ્થાન ઉત્પન્ન થાય એના માટે એને વિકિરણ ક્વોન્ટમનો ખ્યાલ આપ્યો હતો. એટલે કે એ વિકિરણ એ વર્ણપટની જે રેખાઓ હતી એનો ઉપયોગ કરી અને એને વિકિરણના ક્વોન્ટમનો ઉપયોગ કર્યો હતો કે એમાંથી કઈ રીતે ક્વોન્ટમ એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એના વિશેની ખ્યાલ આપી હતી. હવે એ જ રીતે કે ઈસવીસન 1922માં કોમ્પોટન દ્વારા વિકિરણના ક્વોન્ટમ ખ્યાલ દ્વારા ક્ષકિરણોના વિખેરણના સિદ્ધાંતને સમજાવવામાં સફળતા મેળવી હતી. કે આ જે સિદ્ધાંત છે, આ જે અસર છે કોમ્પોટન અસર, એ ક્ષકિરણના વિખેરણ દ્વારા કે જ્યારે કોઈ એક જગ્યાએથી ક્ષકિરણોનો મારો કરવામાં આવે તો એ વિખેરાઈ જાય કે બધા ભેગા જ ત્યાં ઉત્સર્જિત થઈ જાય, એના સિદ્ધાંતને સમજાવવા માટે પણ 1922માં આ સિદ્ધાંત શું કર્યો હતો, સફળતાપૂર્વક આ અસર એ સફળતાપૂર્વક આગળ વધી હતી. હવે અહીંયા નેક્સ્ટ એ અસરને આપણે કઈ રીતે સમજાવી શકાય, જે વિખેરણ પદ્ધતિ ક્ષકિરણોનું વિખેરણ કઈ રીતે જોવા મળે એના વિશેની વાત કરીએ. તો અહીંયા કે ક્ષકિરણ વિખેરણના પ્રાચીન સિદ્ધાંત પરથી, એના એક પ્રાચીન સિદ્ધાંત ઉપરથી નીચેના કેટલાક તારણોથી આપણે પરિચિત છીએ. અમુક એવા કારણો છે કે જેનાથી આપણે પરિચિત છીએ. એ કારણો આપ્યા છે કે કયા કયા કારણોથી એમાં ક્ષકિરણમાં વિખેરણ પદ્ધતિ જોવા મળે છે, વિખેરણ સિદ્ધાંત જોવા મળે છે. તો કે વિખેરણ પામતા એક્સ કિરણની તરંગલંબાઈ એ આપાત એક્સ કિરણની તરંગલંબાઈ જેટલી હોય છે. જ્યારે કે અહીંયાથી કોઈ આપાત કિરણ પ્રસાર કરવામાં આવે તો ત્યાં કોઈક અમુક માધ્યમના લીધે એ કિરણ શું કરશે, 2 ભાગમાં વિખેરણ પામી જશે. વિખેરણ એટલે કે ફેલાઈ જશે. તો આ જેટલી તરંગલંબાઈ ધારો કે 10 હોય તો આ પણ એની તરંગલંબાઈ કેટલી હોય, 10 હોય છે. હવે અહીંયા કે વિખેરણ અચળાંક, એના માટે એક એનો અચળાંક લેવામાં આવ્યો. એ વિખેરણ અચળાંકને આપણે શેના તરીકે ઓળખી શકાય, તો કે જેને સિગ્મા દ્વારા દર્શાવાય છે. નું મૂલ્ય બધા જ પ્રકારના વિખેરિત ક્ષકિરણો માટે 0.2 જેટલું હોય છે. ગમે એવો ક્ષકિરણ હોય પણ એને વિખેરણ માટેનું જે એનું મૂલ્ય જે સિગ્મા વિખેરણ અચળાંક સિગ્મા તરીકે દર્શાવવામાં આવે અને એ સિગ્માનું મૂલ્ય કેટલું 0.2 જેટલું હોય છે. આનો અર્થ એ થાય કે વિખેરણ અચળાંક આપાત વિકિરણની તરંગલંબાઈથી કેવો હોય, સ્વતંત્ર હોય છે. જે અચળાંક છે એ અચળાંક એ વિકિરણની તરંગલંબાઈથી કેવો સ્વતંત્ર હોય છે અને આ તરંગલંબાઈ જેટલો હોતો નથી.
એનો અર્થ એ થાય કે જે આપણે આ જે અચળાંક છે એ અચળાંકનો કે વિખેરણ અચળાંક એ આપાત વિકિરણની જે અચળાંક છે એ આપાત વિકિરણની તરંગ લંબાઈને સાથે કોઈ જોડેલો હોતો નથી. એનાથી કેવો રાખવામાં આવે? સ્વતંત્ર હોય છે. હવે અહીંયા આગળ વાત કરીએ કે ક્ષકિરણોની તીવ્રતાનું વિતરણ, એટલે કે એ જે ક્ષકિરણ છે એના તીવ્રતાને જે વિખેરણ ક્ષકિરણોમાં સમમિતીય હોય છે. એટલે કે એક સમતલમાં કેવા હશે? સમમિતીય જ હોય છે. જ્યારે સખત સકિરણો અને ગેમા કિરણોના વિખેરણના સંશોધનના પ્રાયોગિક પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક તફાવતના મુદ્દા એ પ્રાચીન સિદ્ધાંતના જોવા મળ્યા છે. હવે અહીંયા કે જે ક્ષકિરણ છે એ તીવ્રતાનું વિતરણ એ વિખેરણ કિરણના બંને કેવા છે? ક્ષકિરણની તીવ્રતા અને વિખેરણ પામતા ક્ષકિરણની તીવ્રતા બંનેની એકબીજાની કેવી છે? સમમિત. તરંગ લંબાઈ એકબીજાની કેવી છે? સમમિત, એટલે કે સરખી. પણ જ્યારે સખત ક્ષકિરણો અને ગેમા કિરણો વિખેરણના સંશોધન માટે એને પ્રાયોગિક પરિણામો વિશ્લેષણ કર્યું, એટલે કે પ્રાયોગિક પદ્ધતિથી કરવામાં આવ્યું ત્યારે કેટલાક તફાવત એમાં શું જોવા મળ્યા? તફાવત જોવા મળ્યા. અને એ તફાવત કઈ રીતે કયા આધારે જોવા મળ્યા? તો એ તફાવતના સિદ્ધાંત જે જોવા મળ્યા એ સિદ્ધાંત આપણે નીચે મુજબ સમજાવી શકાય છે. તો અહીંયા આગળ વાત કરીએ કે એ વિખેરિત વિકિરણની તરંગ લંબાઈ એ તેના આપાત વિકિરણની તરંગ લંબાઈ કરતાં વધુ જોવા મળે છે. જેમ આપણે અહીંયા વાત કરી, બંને એકબીજાને સમમિત છે, પણ પ્રાયોગિક પદ્ધતિથી એને શું કરવામાં આવ્યો? તફાવતના મુદ્દામાં જોવામાં આવ્યું. તો સૌથી પહેલો તફાવત મુદ્દો કે જે આપાત વિકિરણ છે, જે વિખેરણ વિકિરણ છે એ આપાત વિકિરણ કરતાં એની તરંગ લંબાઈ કેવી હોય? આપાત કરતાં જે આ બે વિખેરણ પામે આ બંનેની તરંગ લંબાઈમાં શું જોવા મળે? વધારો જોવા મળે છે. હવે વિખેરણ અચળાંક, કેમ કે વિખેરણ પામે એટલે વિખેરણ અચળાંક આપણે આગળ વાત કરી કે એને સિગ્મા દ્વારા દર્શાવવામાં આવે. એ આપાત વિકિરણની તરંગ લંબાઈ સાથે બદલાતું જોવા મળે છે. જ્યારે વિખેરણ અચળાંક સિગ્મા એ આપણે શું કીધું હતું આગળ? એ મૂલ્યમાં બધા જ પ્રકારના કે કોઈ ફેરફાર જોવા મળતો નથી. એનું મૂલ્ય આપણે 0.2 નિશ્ચિત નક્કી જ કરેલું હતું. પરંતુ હવે અહીંયા કે એ મૂલ્ય એ શું કરશે? તો કે આપાત વિકિરણની તરંગ લંબાઈ સાથે બદલાઈ જાય છે. જ્યારે આપાત વિકિરણની તરંગ લંબાઈ હોય ત્યારે એનું મૂલ્ય બદલાઈ જાય, પણ વિખેરણ પામ્યા પછી એનું મૂલ્ય 0.2ની આસપાસ જ હોય છે. અને એ મૂલ્ય એ આપાત વિકિરણની તરંગ લંબાઈ ઘટાડતા ઘટે છે. જો આપાત વિકિરણની જે આ આપાત વિકિરણ છે એ વિકિરણની λ0 અથવા તો લેમ્બડા તરંગ લંબાઈ બદલાઈ જાય તો આનું પણ મૂલ્ય તરંગ લંબાઈ ઘટાડી દેવામાં આવે તો એ મૂલ્યમાં પણ શું જોવા મળે? આપણને ઘટાડો જોવા મળે છે. હવે અહીંયા કે વિખેરિત વિકિરણનું વિતરણ, વિખેરિત જે વિકિરણનું વિતરણ છે એ સમમિતીય હોતું નથી. એ કોઈ સમમિત હોતું નથી. બંને એક સરખા હોતા નથી. જે દિશામાં આપાત વિકિરણ લાગુ પડ્યું તે જ દિશામાં વિખેરણ થતું જોવા મળે છે. ધારો કે આ જ દિશામાં લાગુ પડ્યું તો વિખેરણ પણ શું કરવામાં આવે? એ જ દિશામાં લાગુ પડે, ત્યાંથી રિવર્સ થઈ અને વિખેરણ પામતું નથી. એટલે કે એક જ દિશામાં જે વિકિરણ આપાત કરવામાં આવે એ જ દિશામાં આપણને શું પામે? વિખેરણ થતું જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે એની શું વાત કરી દીધી કે સમમિત, એકબીજાને કેવા હે? સમમિત, એકબીજાના સમમિત હોય છે. એટલા માટે આપણે અહીંયા એ વિકિરણ લાગુ પડ્યું તે જ દિશામાં એ વિખેરણ થતું જોવા મળે છે. એટલે કે વિખેરિત વિકિરણ અને આપાત વિકિરણ એકબીજાના સમમિત હોય છે. હવે અહીંયા આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ કે જે ક્ષકિરણ વિખેરણની ઉપરોક્ત આપણે જે પ્રાયોગિક પદ્ધતિ એ હકીકતમાં કઈ સાલમાં સમજાવી હતી? તો કે ઈસવીસન 1925માં કોમ્પોટને વિખેરણના સિદ્ધાંતને પ્રસ્થાપિત કર્યો છે. તો કે જ્યારે ક્ષકિરણોની વિખેરણનો ઉપયોગ કરી
એ પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરી અને ઈસવીસન 1925માં આપણે શું કર્યો હતો, એનો સિદ્ધાંત લાગુ પડ્યો હતો અને એ સિદ્ધાંતને પ્રાસ્તાપિક કર્યો કે જે ક્ષ-કિરણો બે કણો પ્રોટોન અને વિખેરણ વચ્ચેના સ્થિતિસ્થાપક અથડામણના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. જે પ્રોટોન જ્યારે કે આપાત થતી આવૃત્તિ અને જે વિખેરણ પામતો હોય એ બંને વચ્ચેને સ્થિતિસ્થાપક, બંનેની સ્થિતિ કેવી રાખવામાં આવે, સરખી. એ સ્થિતિસ્થાપક અને અથડામણના સંદર્ભમાં, એટલે કે એમાંથી અથડામણ પામતું જે સંદર્ભ હોય એ સંદર્ભમાં શું કરવામાં આવ્યો અને રજૂ કર્યો છે. હવે અહીંયા જોઈએ કે જ્યારે એ જે ક્ષ-કિરણ આપાત થાય ત્યારે એની શક્તિમાં આપણને શું ફેરફાર જોવા મળે, તો કે જ્યારે HV શક્તિ ધરાવતો પ્રોટોન એટલે કે ક્ષ-કિરણ એ ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે, ઇલેક્ટ્રોન સાથે શું કરશે, અથડામણ અનુભવશે, ત્યારે તે પ્રોટોન એ પોતાની થોડીક શક્તિ ઇલેક્ટ્રોનને મળતી ગતિ ઉર્જામાં ગુમાવે છે. અહીંયા પણ આપણે જેમ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં વાત કરી હતી એમ કે આપાત થઈ અને ત્યાંથી શું કરશે, વિખેરિત પામશે. એટલે કે આપાત થતાં પ્રોટોનની શક્તિ અહીંયા જે ઇલેક્ટ્રોન જે વચ્ચે ધાતુ રહેલા હોય અને એ જે વધારાની જે શક્તિ હોય એ ઇલેક્ટ્રોનને ગતિજ ઉર્જામાં એટલે કે ઇલેક્ટ્રોનને બહાર ફેંકવાનો પ્રયત્ન કરે અને જે શક્તિ હોય એ શક્તિ શું કરે, ઇલેક્ટ્રોનને મેળવી દે, ઇલેક્ટ્રોનને આપી દે, એટલે કે એમાંથી ગતિજ ઉર્જા એ ગુમાવે છે. આથી વિખેરિત પ્રોટોન ઓછી શક્તિ એટલે કે HV ધરાવતું હોય અને HV ધરાવતું હોય અને તે અસરને કારણે વિખેરિત પ્રોટોનનું આપાત પ્રોટોન કરતાં નીચી આવૃત્તિ અને ઊંચી આવૃત્તિ એટલે કે નીચી આવૃત્તિ અને ઊંચી તરંગ લંબાઈ. જો આવૃત્તિ નીચી હોય તો એની તરંગ લંબાઈ કેવી હોય, ઊંચી આવૃત્તિનું છે. એટલે કે જો આવૃત્તિ નીચી તો તરંગ લંબાઈ કેવી હોય, ઊંચી. કે લેમ્ડા = 1/v એટલે કે આવૃત્તિ નીચી તો એની તરંગ લંબાઈ કેવી થઈ જાય, ઊંચી. v = 1/λ. આવૃત્તિ નીચી તો તરંગ લંબાઈ ઊંચી, એ રીતે જોવા મળે છે. હવે અહીંયા કે આમ આ અવલોકિત વિકિરણની આવૃત્તિ કે તરંગ લંબાઈ, જે વિકિરણની આવૃત્તિ અને તરંગ લંબાઈમાં જોવા મળતો ફેરફાર આપણે એ કોમ્પોટન અસર તરીકે ઓળખાય છે. એ આપણે જે આ અસર છે એ અસર તરીકે ઓળખાય છે. આ પ્રકારના કિસ્સામાં વિખેરક એટલે કે વિખેરણ પામ્યો જે હતો એ પરથી એના ઉપરથી આપણે ચોક્કસ શક્તિ સાથે ઇલેક્ટ્રોન બહાર ફેંકાય છે અને એ ચોક્કસ શક્તિ સાથે એમાંથી જે આ વિખેરણ પામે એમાંથી શું કરવામાં આવે, ઇલેક્ટ્રોન બહાર ફેંકાય છે અને જેનો આધાર એ તેની દિશા ઉપર રહેલો હોય છે. અને આ બહાર ફેંકાતા ઇલેક્ટ્રોનને આપણે કોમ્પોટન પ્રત્યાધાતિક એટલે કે બહાર ફેંકે પ્રાપ્ત કરે એ એક ધાતથી આપણને પ્રાપ્ત થાય એટલે પ્રત્યાધાતિક ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણે આજે વાત કરી તો કોમ્પોટન અસર, એ અસરમાં આપણે કયા કયા સિદ્ધાંતો લાગુ પાડ્યા અને કયા સિદ્ધાંતથી એક ક્ષ-કિરણોનો મારો કરવામાં આવે અને એ આપાત થઈ અને વિખેરણ પામતા હોય તો એના લીધે આપણને જે જોવા મળતી ઇલેક્ટ્રોનની શક્તિ, એ શક્તિનો આપણે શું કર્યો, ત્યાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એની આપણે અહીંયા સમજૂતી મેળવી છે. હવે એ જે અસર છે એ અસરની જે સિદ્ધાંત ઉપર કામ કર્યું એ સિદ્ધાંતનો આપણે કાલે ચર્ચા કરવાની છે. એ સિદ્ધાંતના આધારે આપણે એનું ઇક્વેશન અને એની કઈ રીતે એની શક્તિ શોધી શકાય એ માટેનું ઇક્વેશન આપણે કાલના લેક્ચરમાં જોવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં કાલે આપણે એના સિદ્ધાંત વિશેની વાત કરીશું.